પાટણની કૃષ્ણા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વિવાદમાં આવી છે. બીયુ પરમિશન વગર ધમધમી રહી છે આ હોસ્પિટલ. ખુદ ભાજપના જ નેતા મનોજ પટેલે ફરિયાદ કરી છે. નપાના ચીફ ઓફિસર નીતિન બોડત સામે આ ફરિયાદ કરવામાં આવી છે. હોસ્પિટલને લઈ અને નપાના ચીફ ઓફિસરની શંકાસ્પદ ભૂમિકા પણ જોવા મળી રહી છે, જ્યારે હોસ્પિટલને લઈ મનોજ પટેલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. એ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ પહેલો માળ અને બીજો માળ એની પરમિશન 2010 કે 12 આપેલી હતી અને બીયુ પણ આપેલું છે. અને અત્યારે ત્રીજા માળની પરવાનગી 2019ના વર્ષમાં ત્રીજા માળની પરવાનગી આપી હતી. પહેલાં તો મારા ધ્યાનમાં છે ત્યાં સુધી કોઈ આવા પ્રશ્નો છે નહીં, અને અમે આને બહુ સંપૂર્ણ રીતે એક જવાબદાર નાગરિક તરીકે અને પાટણની જનતા માટે એક સારી હોસ્પિટલને અમે ચલાવી રહ્યા છીએ અહીંયા. અને જેથી અમદાવાદ એમને જવું ના પડે. અને આવા જે એમના આક્ષેપો છે એના વિશેનું મને બહુ વધારે ડિટેલમાં માહિતી નથી, પણ આપ મિત્રો દ્વારા જે માહિતી મળી છે એ દ્વારા જે કહીએ કે આની જે વધારે મારા જે પાર્ટનર્સ મિત્રો છે માનનીય શ્રી કેસી પટેલ સાહેબ અને વિવેક પટેલ સાહેબ તમને વધારે સારો એવો આન્સર આપી શકશે. સાહેબ, હું આમાં આ જગ્યામાં પાર્ટનર્સ છું. આ જગ્યાની જે માલિકી છે એ અમારા પાર્ટનર્સની છે, અને જ્યારે માલિકી એમની હોય અને અમુક જે પાર્ટ છે અમુક વસ્તુ એ સંભાળતા હોય છે, તો એનું મને આઈડિયા નથી હોતું કે ભાઈ આમાં કૃષ્ણા સુપર સ્પેશિયાલિટી જે હોસ્પિટલ બની છે એ નગરપાલિકાની એટલે કે ચીફ ઓફિસરની મંજૂરી વગર બની છે. અરજદારે એની અરજી નગરપાલિકાને આપી છે, પણ હજી સુધી બીયુ પરમિશન વગર એને બીયુ પરમિશન મળી નથી. એટલે જે પ્રમાણે કાયદો છે એ પ્રમાણે કે બીયુ પરમિશન વગર કોઈ પણ મોટા બિલ્ડિંગ કે આવી હોસ્પિટલો એ ચાલુ ન કરી શકાય. પણ આ હોસ્પિટલના જે સંચાલકો છે એ મોટા માથાઓ છે, અને એમની વગ વાપરીને અત્યારે જે નગરપાલિકાના નીતિ નિયમ હોય છે એને મૂકીને હોસ્પિટલ ચાલુ કરી દીધી છે. તો આગળ